તો મિત્રો સોના ચાંદીના ભાવમાં એક મહિનાથી વધુ સમયથી તેજી ચાલી રહી છે, જબરદસ્ત ઉછાળો આવ્યો છે। તો આજે આપણે વાત કરશું સોના અને ચાંદીના ભાવમાં આ ઉછાળો આવવા પાછળનું કારણ અને આગામી સમયમાં સોના અને ચાંદીના ભાવમાં શું દિશા નક્કી થઈ શકે। સોનાના ભાવ ઘટશે કે હજુ વધ્યા કરશે, ઘટશે તો કેટલા ઘટે, દિવાળી સુધીનો સોના અને ચાંદીના ભાવનો ટાર્ગેટ અને અત્યારે શું કરવું, સોનું ચાંદી ખરીદવું તે સસ્તું થવાની રાહ જોવી, ઘણા બધા સવાલોના જવાબ આ શોર્ટ વિડીયોમાં આપવાના છે। અગત્યનો વિડીયો નવા મિત્રો હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાં જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ગૌરવ રાણીંગા ઓફિશિયલ અને સોના ચાંદી લાઈવ ભાવ ચેનલમાં તમારું સ્વાગત છે। હું છું ગૌરવ રાણીંગા। આપણે પાછલા 2-3 મહિનાથી જે કાંઈ વિડીયો આપ્યા, જે કાંઈ એનાલિસિસ આપ્યા, તેમાં એક વાત કરી હતી કે સોના અને ચાંદીના ભાવમાં એક ઘટાડો શક્ય છે, પરંતુ અત્યારે જે રીતે શેર બજાર માટે સોશિયલ મીડિયામાં એક રમૂજ ચાલી રહી છે કે શેર બજારમાં માંડ તેજી આવવાની થાય કે રશિયા, અમેરિકા, ઈરાનથી એ જોવાતો નથી, તો તે મુજબ સોનાના ભાવ માટે પણ લાગુ પડે છે। સોનાના ભાવમાં માંડ ઘટાડો આવવાનું થાય તો રશિયા, અમેરિકા અને ઈરાન માટે એ જોવાતું નથી। આ વાત આપણે અગાઉ પણ કરી હતી ને જે કાંઈ એનાલિસિસ આપ્યા હતા તેમાં એક ખાસ વાત કરી હતી રિસ્ક ફેક્ટર। રિસ્ક ફેક્ટર એટલે કે જો કોઈ યુદ્ધ શરૂ થાય, ભાર દઈને કહ્યું હતું આપણે કે યુદ્ધ શરૂ થાય, જીઓપોલિટિકલ કન્ડિશન બગડે તો સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવી જશે। તો તે મુજબ થયું। પાછલા 8 દિવસથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, સામસામા હુમલા થઈ રહ્યા છે, બંને બળિયા બાથે વળગ્યા તેમ કહીએ તો ખોટું નથી। ઈરાન પણ નબળું નથી, ઇઝરાયલ તો નબળું નથી જ, આપણે જાણીએ છીએ। તો અત્યારે બંને બળિયા બાંધી રહ્યા છે અને આ યુદ્ધ કોઈ પણ ક્ષણે ભયંકર યુદ્ધમાં ફેરવાઈ શકે અને તેનો વિસ્તાર થઈ શકે તેવી શક્યતાઓ પણ વધી રહી છે। આ યુદ્ધ શરૂ થયા બાદ સોના અને ચાંદીના ભાવમાં જે કાંઈ એક ઘટાડાની, મોટા ઘટાડાની આશા હતી તેના ઉપર ટૂંક સમય પૂરતું તો પાણી ફરી ગયું તેમ આપણે કહી શકીએ। અને પાછલા 1 મહિનાનો સોનાના ભાવના ચાર્ટથી શરૂઆત કરી લઈએ। સોનાના ભાવનો 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો 1 મહિનામાં નીચામાં મે મહિનાના એન્ડમાં $3200 થી લઈ અને અત્યારે જૂન મહિનાની 20 તારીખ સુધીમાં એકવાર $3450 સુધીની ઊંચાઈ સોનાએ બતાવી દીધી। ત્યારબાદ અત્યારે એક મામૂલી ઘટાડા સાથે $3350 ની આસપાસ આંતરરાષ્ટ્રીય સોનું રમી રહ્યું છે। ભારતીય બજારમાં વાત કરીએ તો બિલ વગરના સોનાનો ભાવ અત્યારે 99,000 ની આસપાસ છે, જે એક તબક્કે 99,800 સુધી ગયો હતો। છેલ્લા 3-4 દિવસમાં પ્રતિ 10 ગ્રામે તેમાં $800 પ્રતિ 100 ગ્રામે 8,000 નો ઘટાડો થયો છે। જેટલો ઘટાડો ડોલરમાં થયો છે એટલે કે $100 જેટલો ઘટાડો થયો, તે ઘટાડાનો લાભ આપણને નથી મળ્યો ભારતીય બજારમાં। તેનું એક મોટું કારણ છે ડોલર સામે રૂપિયાની નબળાઈ। ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે, 87 રૂપિયાની નજીક અત્યારે ડોલર સામે રૂપિયો પહોંચી ગયો, જેથી આપણને સોનાનું ઇમ્પોર્ટ મોંઘું પડવા લાગ્યું અને જે ઘટાડો ડોલરમાં આવ્યો તે આપણા ભારતીય રૂપિયા આપણી બજારમાં સોનામાં નથી જોવા મળ્યો। તો હવે આગળ શું થશે અને આ વધારાનું જે મેઇન કારણ હતું તે તો આપણે વાત કરી તે જીઓપોલિટિકલ કન્ડિશન એટલે કે ઈરાન ઇઝરાયલ યુદ્ધ। આ યુદ્ધમાં અમેરિકા કુદાવું થઈ રહ્યું છે, સતત નિવેદન આપી રહ્યા છે ટ્રમ્પ કે અમે આમ કરશું, અમે તેમ કરશું। અમે લેટેસ્ટ નિવેદન જે આપ્યું તે એમ કહ્યું કે અમે તાત્કાલિક આ યુદ્ધમાં નહીં કુદાવીએ, તાત્કાલિક ઈરાન ઉપર હુમલો નહીં કરીએ, તેના માટે અમે 2 અઠવાડિયા જેટલી રાહ જોશું। જે નિવેદનો બદલી રહ્યા છે તે પણ સોનાના ભાવ ઉપર અસર કરી રહ્યા છે। અત્યારે સોનાના ભાવમાં જે ઘટાડો થયા તેના 2 મુખ્ય કારણ હતા। એક તો ફેડની મીટિંગ જે થઈ, ફેડની મીટિંગમાં અમેરિકામાં વ્યાજ દર ઘટાડવામાં ન આવ્યો, 4.5% જે વ્યાજ દર હતો તે યથાવત રાખવામાં આવ્યો છે, પરંતુ આગામી સમય માટે એટલે કે 2025ના અંત સુધી માટે 2 વાર વ્યાજ દર ઘટાડશું એવો એક સંકેત પણ આપ્યો છે। પરંતુ અત્યારે વ્યાજ દર ન ઘટાડ્યો તેની સાથે જે કાંઈ આઉટલુક આપ્યા એટલે કે આગળના જે સંકેત આપ્યા તેમાં ઇન્ફ્લેશન વધવાનો સંકેત આપ્યો છે અમેરિકામાં, સાથે જીડીપી દર ઘટવાનો સંકેત આપ્યો છે। આ સંકેતોને લઈ સોનાના ભાવ ઉપર પ્રેશર આવ્યું અને સોનાના ભાવમાં એક વધ્યા મથાળેથી ઘટાડો જોવા મળ્યો છે આંતરરાષ્ટ્રીય સ્તરે। ઉપગ્રહના અસલ રત્નો, રુદ્રાક્ષ યંત્ર અને જેમસ્ટોન બ્રેસલેટ ખરીદવા માટે મહાદેવ જેમ્સનો સંપર્ક કરો। ઓલ ગુજરાત ડિલિવરી ફ્રી। વેબસાઇટની લિંક માટે ડિસ્ક્રિપ્શનમાં જુઓ। યુદ્ધની વાત કરીએ તો યુદ્ધ ચાલુ હોવા છતાં કેમ ઘટાડો આવ્યો, તો કોઈ પણ સમાચાર છે તેનું કેટલું વજન છે તેના ઉપર સોનું રિએક્ટ કરતું હોય। યુદ્ધ તો ચાલુ થઈ ગયું, 8 દિવસથી ચાલુ છે, તો યુદ્ધના સમાચાર કરતા
અમેરિકા યુદ્ધમાં કુદાવશે કે નહીં તેનું વજન વધારે હતું. અમેરિકા યુદ્ધમાં કુદાવવાની જો વાત આવી જાય, કુદાવી દે, અમેરિકા ઈરાન ઉપર હુમલો કરી દે તો તુરંત જ સોનાના ભાવમાં પણ વિસ્ફોટ થઈ શકે, સોનાના ભાવમાં પણ જબરદસ્ત તેજી આવી શકે. પરંતુ હાલ પૂરતી આજે ચર્ચા હતી તેને પૂર્ણ વિરામ આપ્યું ટ્રમ્પે એવું નિવેદન આપીને કે 2 અઠવાડિયા સુધી અમે વિચાર કરશું. તેને લઈને સોનાના ભાવમાં પ્રેશર આવ્યું અને ચાલુ યુદ્ધે પણ સોનાના ભાવમાં એક ઘટાડો જોવા મળ્યો છે. તો આ ઘટાડો આગળ કેટલો ચાલુ રહે, તો આ ઘટાડો કઈ ખાસ ખૂબ મોટા ઘટાડામાં પરિણમે તાત્કાલિક તેવી શક્યતાઓ હાલ ઓછી દેખાઈ રહી છે. અત્યારે જે કાંઈ કન્ડિશન છે તે સોનાને હજુ સપોર્ટ આપી રહી છે, સિવાય કે યુદ્ધ વિરામની વાત આવી જાય. રશિયા યુક્રેન અને ઇઝરાયલ હમાસ, આ ઇઝરાયલ ઈરાન બંને યુદ્ધ જે ચાલી રહ્યા છે તેમાં યુદ્ધ વિરામની વાત આવી જાય તો સોનાના ભાવમાં ઘટાડો થાય. એ સંજોગો સિવાય સોનું મજબૂત રહે આગામી સમયમાં તેવું હાલ લાગી રહ્યું છે. અત્યારે જ્યાં સુધી આ યુદ્ધ બંધ ન થાય, યુદ્ધ બંધ થવાની નજીકના સમયમાં શક્યતા ગણી શકાય. તેનું મુખ્ય કારણ છે કે બંને બળિયા છે, બંને સમજે છે ઈરાન અને ઇઝરાયલ કે યુદ્ધ લાંબુ ચાલુ રાખવું બંને માટે ખૂબ જ મોટું નુકસાનકારક છે. આગળ આ યુદ્ધ અણુ યુદ્ધમાં ફેરવાઈ શકે, વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે તેવું કોઈ નહીં ઈચ્છે. એટલે એક સપોર્ટ મળશે, ક્યાંય પણ એક મજબૂત કોઈ બેઠક થશે એટલે યુદ્ધ વિરામ થવાની સંભાવના છે. તો આગામી સમયમાં જ્યારે પણ યુદ્ધ વિરામ થાય ત્યારે સોનાના ભાવમાં ઘટાડાની આશા રાખી શકાય. પરંતુ આવું ક્યારે થાય તે આપણે અત્યારે કહી ન શકીએ. તો સોનાના ભાવ ઘટવા માટે અત્યારે વેઇટ એન્ડ વોચ, યુદ્ધ વિરામની આશા રખાય કેટલો ઘટી શકે. તો સોનાના ભાવમાં નીચામાં જઈએ તો અત્યારે $3350 આસપાસ જે સોનું છે તેમાં 3280 અગત્યનો સપોર્ટ છે. 3280 તૂટે તો $3200 સુધી સોનું જઈ શકે યુદ્ધ વિરામના સંજોગોમાં. તેથી ઉલટા સંજોગોમાં યુદ્ધ વિરામ ન થાય, યુદ્ધ ચાલુ રહે, યુદ્ધ વધારે વિસ્તરી જાય તો સોનાના ભાવમાં ઉછાળો થઈ શકે. હાલ પૂરતું સોનું $3300 થી લઈ અને $3400 વચ્ચે રમે તેવું લાગી રહ્યું છે. સોનાના ભાવના આગળના સમયના લાંબા ગાળાના ટાર્ગેટ ઉપર નજર કરીએ તો દિવાળી સુધીમાં સોનાના ભાવનો ટાર્ગેટ આંતરરાષ્ટ્રીય સ્તરે $3700 સુધીનો દેખાઈ રહે છે. એટલે કે ભારતીય બજારમાં 1,05,000 થી 1,08,000 સુધી સોનાનો ભાવ બોલાઈ શકે. આ એક નોર્મલ સંજોગો માટે સોનાના ભાવનો ટાર્ગેટ છે. જો કોઈ મોટું યુદ્ધ થાય તો આનાથી પણ વધુ ભાવ વધી શકે. અને એકદમથી પોઝિટિવ સમાચારો આવે, રશિયા યુક્રેન અને રશિયા ઈરાન ઇઝરાયલ બંને યુદ્ધ બંધ થઈ જાય તો એક આપણને વચ્ચે એક ઘટાડો પણ જોવા મળશે. પરંતુ ઓવરઓલ દિવાળી સુધીમાં $3700 અને ભારતીય બજારમાં 1,05,000 1,08,000 વચ્ચે સોનાના ભાવનો ટાર્ગેટ હાલ આપણે મૂકી રહ્યા છીએ. હવે ચાંદીના ભાવની વાત લઈ લઈએ. ચાંદીના ભાવનો 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો ચાંદીના ભાવમાં પણ સતત તેજીનો માહોલ. 1 મહિનાની અંદર $32 થી ઉછળી અને $37 ની ઉપર સુધી બોલાઈ ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી. તેનું પાછળનું સૌથી મહત્વનું અને મોટું કારણ હતું ચાંદીની માંગ. ચાંદીની માંગ ખૂબ જ છે અત્યારે ઉદ્યોગોમાં અને તેની સામે તેની જથ્થો, પુરવઠો, આપૂર્તિ ઓછી છે, ખેંચ છે ચાંદીના પુરવઠાની. તેને લઈને આ તેજી જોવા મળી. અત્યારે જે કરેક્શન આવ્યું છે લગભગ $2 જેટલું કરેક્શન આવ્યું પાછલા 2 થી 3 દિવસની અંદર. તેનું કારણ એક તો આ ફેડની જે વ્યાજદર નીતિ છે તે, અને તે સિવાય એક પ્રોફિટ બુકિંગ આવ્યું, સતત જે વધારો થયો હતો તેને લઈને તે નજીકના દિવસોમાં એકદમથી ઘટાડો આવે ચાંદીના ભાવમાં તેવી પણ ઓછી શક્યતા. સોનાની પાછળ જો યુદ્ધ વિરામ થઈ જાય તો ચાંદીના ભાવમાં એક ઘટાડો શક્ય. ચાંદીના ભાવ માટે અત્યારે વેઇટ એન્ડ વોચ રાખી શકાય. એક ઘટાડાની રાહ જોઈ અને 1 લાખ થી લઈને 1,04,000 વચ્ચે પણ જો ચાંદીનો ભાવ મળે, MCX માં હાજર બજારમાં 1,02,000 સુધીનો ભાવ મળે તો ચાંદી ખરીદી શકાય. લોંગ ટર્મ માટે ચાંદી સોના કરતા મજબૂત રહી શકે. દિવાળી સુધીમાં ચાંદીના ભાવના ટાર્ગેટ $40 થી $42 ના ગણી શકાય. $40 થી $42 આંતરરાષ્ટ્રીય ચાંદી થાય એટલે ભારતીય બજારમાં એ ટાર્ગેટ 1,15,000 થી 1,20,000 વચ્ચે બોલી શકે ચાંદીનો ભાવ. તો આ હતી ચાંદીના ભાવની અને સોનાના ભાવની દિવાળી સુધીના ટાર્ગેટ. આગળ જે કાંઈ સંજોગો સતત બદલાઈ રહ્યા છે, યુદ્ધના સંજોગો, ઇકોનોમિક સંજોગો, તેના ઉપર ખાસ નજર રાખવાની રહેશે. તેને આધારિત ફેરફાર થતા રહેશે ભાવમાં. તો તેની અપડેટ આપણે ડેઈલી આપીએ છીએ, તેમાં આપણે આપીએ છીએ, આપતા રહેશું. તો તે જોવાનું ચૂકશો નહીં. ડેઈલી અપડેટ આપણી અપડેટ કેવી લાગી ખાસ કહેજો. તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે કોમેન્ટમાં શહેરનું નામ લખી અને મોકલી આપો. આવી અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.